ધંધામાં બરકત આવશે, દીકરીની સગાઈ થઈ જશે, આવા અનેક ઉપાયો જણાવીને પાણી પીવાના બહાને તે અંધશ્રદ્ધા ફેલાવતી ટોળકી ઘરમાં પ્રવેશતી અને ઘરમાં પ્રવેશીને સમગ્ર ઘરને સાફ કરી નાખતી. આ ટોળકીનો ભૂતકાળ પણ રહેલો છે. શું છે અંધશ્રદ્ધાનો ખેલ અને કોણ છે આ ટોળકી, તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના વિવિધ વિસ્તારોમાં અંધશ્રદ્ધાના નામે લોકોને ચૂનો ચોપડવાના બનાવની ચર્ચાઓ છાશવારે સામે આવતી હતી. જો કે મોટાભાગના કેસમાં ઠગાઈની રકમ નાની હોવાથી અને સામાજિક બદનામીના ડરે ભોગ બનનારા લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા, પરંતુ સરહદી રેન્જ ભુજના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ધર્મની આડમાં છેતરપિંડી આચરતી ટોળકીને સકંજામાં લેવા પોલીસે તપાસ હાથ ધરી. પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક અલ્ટો કારને રોકી અને તેમાંથી 3 ઈસમોને ઝડપી પાડ્યા. આ ઠગ ટોળકીની પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર અરવિંદ નાથ ઉર્ફે ભકો પરમાર હોવાનું સામે આવ્યું. રાજકોટના પડધરી તાલુકાના તરઘડી ગામના ભકાનો લાંબો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના 26 વર્ષીય બળવંત હીરાભાઈ વાદી પણ છેતરપિંડીમાં લાંબા સમયથી જોડાયેલો છે. આ શાતિર ગેંગનો ત્રીજો સભ્ય ગોંડલનો 40 વર્ષીય પરબત નથુભાઈ રાઠોડ વાઘછટામાં માહેર છે. આ ટોળકીના 3 સભ્યો મળી અને ગ્રામ્ય વિસ્તારના ઓછું ભણેલા અને પ્રમાણમાં ઓછું સંપન્ન હોય તેવા લોકોને જ ધાર્મિક વિધિના નામે ભરમાવીને રૂપિયા ખંખેરી લેતા હતા. આપણી પાસે અત્યારે મુખ્ય 3 આરોપી છે. કારણ કે આ એવા કેસીસ છે કે જે લોકો નોર્મલી પોલીસ પાસે આવીને કહેતા નથી હોતા, એટલે એ દિશામાં અત્યારે આપણે તપાસ ચાલુ છે. આમાંથી જે અરવિંદનાથ ભક્કો છે એના અત્યારે આપણને 11 જૂના કેસીસનું મળ્યું છે, એટલે એનું ગુનાહિત ઇતિહાસ ઓલરેડી છે. એમની કડક પૂછતાછ ને બધું ચાલુ છે. એનાથી જ આપણને ખબર પડશે કે એમાં હજુ કેટલા ભોગ બનનાર છે. કે એ લોકો મહિલાનું રૂપ ધારણ કરીને એવું કહેવા માંગે છે કે ભાઈ એમનામાં માતાજી આવે છે કે એવું, અને એવું કરીને ગામડાના જે લોકો હોય નિર્દોષ કે જેમને ના ખબર પડતી હોય એમના ઘરમાં પ્રવેશવાનું સાધન તરીકે ઉપયોગ કરે છે. આ શાતિર ટોળકીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો મૂળ રાજકોટના 2 અને કાંકરેજનો 1 એમ 3 ઈસમો પૈકી કોઈ એક સભ્ય સ્ત્રીનો વેશ ધારણ કરી ઘરની બહાર દરવાજો ખખડાવતા, પછી પીવાનું પાણી માગવાના બહાને ઘરમાં ઘૂસી જતા હતા. આ સમયે થોડી વાતચીતમાં પોતાની ઉપર માતાજીનો હાથ હોવાનું કહી જાત જાતની વાતો ઉપજાવી કાઢતા અને ઘરમાં રહેલા લોકોને કોઈ ચોક્કસ સમસ્યા હોવાનું જણાવતા. મોટાભાગે આર્થિક તંગી કે પરિવારના વિખવાદ જેવી સમસ્યાના નિરાકરણના બહાને નાની ધાર્મિક વિધિથી ઉકેલ આવશે તેવું સમજાવતા હતા. આમ પૂજાના બહાને ઘરના સભ્યોને વિશ્વાસમાં લઈ રોકડ અને કિંમતી સામાન પડાવીને નાસી છૂટતા હતા. આ ટોળકી પાસેથી પોલીસને પૂજા વિધિમાં ઉપયોગી ઘીનો નાનો ડબ્બો, શ્રીફળ અને કંકુ જેવી સામગ્રી મળી આવી છે. આ ઉપરાંત અલ્ટો કાર અને 4 મોબાઈલ ફોન સહિત 1,32,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ ઢોંગી ટોળકીએ કેટલાક લોકોને શિકાર બનાવ્યા અને કેટલી રકમની છેતરપિંડી આચરી તે મુદ્દે ભુજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમાં જે અરવિંદનાથ ઉર્ફે ભક્કો છે એ આખા પ્લાનનો માસ્ટર માઇન્ડ છે. એમની જે એમઓ છે એ એવી છે કે જે પરબત રાઠોડ એ સ્ત્રીનું વેશ ધારણ કરીને લોકોના ઘરમાં જાય, એમને વિશ્વાસમાં લે, એ લોકોના એવું કે પાણી પીવડાવો, એવું કરીને એમના ઘરમાં એન્ટર થાય અને પછી ધીરે ધીરે એમને ઘરમાં કોઈ પણ ઘરમાં સામાન્ય રીતે જે દુઃખો હોય એનું એવું વર્ણન કરે. એમને એવું કે આમાંથી કોઈ પણ દુઃખ જો તમારે ત્યાં હોય તો અમે એની વિધિને કરીને અને દૂર કરી શકીએ છીએ. આવી રીતે ધીરે રહીને એમને વિશ્વાસમાં લે અને એના પછી એમને એવું કે અમે નાની મોટી વિધિ અત્યારે કરી આપીએ. એમાં કંકુ ચોખા એવું કંઈ ફેરવે, પોતે ખાઈ જાય. પછી એમને એવું કે ફરી પાણી આપો. એ પાણી એમના પાસે સાકર કે એવું કશુંક હોય એ પાણીમાં એડ કરે અને જે ઘરના વડીલ હોય કે ઇન્ચાર્જ હોય એને એવું કે ભાઈ હવે તમે આ પાણી ટ્રાય કરો, અમે આના પર મંત્રને કરી દીધું છે, તમને મીઠું લાગશે. એના થ્રુ એ લોકોને સામાન્ય લોકોને ઉલ્લુ બનાવે છે. ધર્મના નામે ધતિંગ કરી અને ફસાવતી ટોળકીના મુખ્ય આરોપી અરવિંદનાથ પરમાર સામે ચોરી, જુગાર, છેતરપિંડી અને NDPS સહિતની કલમો હેઠળ 11 ગુના દાખલ થયેલા છે. અરવિંદનાથ ઉર્ફે ભકો પરમારની વિરુદ્ધ અંજાર, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પડધરી, ગોંડલ અને મોરબી સુધી ફરિયાદો થઈ છે.
જ્યારે પરબત રાઠોડ સામે અમરેલી, ગોંડલ અને કાલાવડમાં પ્રોહિબિશન અને બળવંત વાદી સામે પદ્ધર પોલીસ સ્ટેશનમાં જ એક ગુનો નોંધાયેલો છે. આ ટોળકીના રિમાન્ડ મેળવી અને વધુ કોઈ ફરાર સભ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.